સૌથી પહેલો કોન્સેપ્ટ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. જો અહીંયા મેં એક વસ્તુનો મેપ રાખ્યો છે. શેનો મેપ છે? ઇન્ડિયાનો, ઓબ્વિયસલી. નામ શું સજેસ્ટ કરે છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. ડોમેસ્ટિક મતલબ કે આપણા દેશની અંદર. તમે જોતા હશો કોઈ બી જગ્યાએ એરપોર્ટ ઉપર તમે જાઓ તો બે ટાઈપના મતલબ એરપોર્ટ હોય. એક ડોમેસ્ટિક એરપોર્ટ હોય, એક ઇન્ટરનેશનલ હોય. ડોમેસ્ટિકનો મતલબ શું થાય? દેશની અંદર જ અંદર ચક્કર મારવાનું છે. ઓકે, દિલ્હીથી તમિલનાડુ જવું હોય, ઓકે, તમિલનાડુથી ચેન્નઈ જવું હોય, ચેન્નઈથી કન્યાકુમારી જવું હોય, કન્યાકુમારીથી પાછું કાશ્મીર આવવું હોય, આ બધી વસ્તુને શું કહેવાય? ડોમેસ્ટિક ફ્લાઇટ્સ. ઓકે, જે દેશની અંદર જ ફરતી રહે છે, દેશની હદની બહાર ક્યાંય જતી નહીં. ક્લિયર? તો જીડીપીનો કોન્સેપ્ટ બી કંઈક એવો જ છે કે દેશની અંદર જે વસ્તુ પ્રોડ્યુસ થાય એની ફાઇનલ વેલ્યુ એને કહેવાય જીડીપી. જો કોન્સેપ્ટ સમજો શું છે. એક નાણાકીય વર્ષ દરમિયાન, રાઈટ, નાણાકીય વર્ષ શું છે? 1 એપ્રિલથી લઈને 31 માર્ચ. તો કેવું કે છે કે એક નાણાકીય વર્ષ દરમિયાન દેશની આંતરિક સીમામાં મતલબ કે આ જે હદ છે એ આંતરિક સીમામાં રહેતા રહેવાસીઓ અને બિન રહેવાસીઓ લોકો દ્વારા, રહેવાસીઓ મતલબ કે જે આપણા રેસિડન્ટ છે તે, બિન રહેવાસી મતલબ કે કોઈ ફોરેનની કંપની આવી હોય તો એ નોન રેસિડન્ટ ગણાય. દેશની સીમામાં રહેતા રહેવાસીઓ અને બિન રહેવાસીઓ આમના દ્વારા ઉત્પાદિત થતી અંતિમ વસ્તુઓ અને સેવાઓના કુલ મૂલ્યને આપણે શું કહીએ છીએ? જીડીપી. ઓકે, અગેન આપણે આગળ વસ્તુઓ શું નક્કી કરી? જો રાષ્ટ્રીય આવક માપવાનું એક સાધન શું છે? જીડીપી. જીડીપી કોઈ અલગ કોન્સેપ્ટ નહીં. જીડીપી શેનો કોન્સેપ્ટ છે? તો કે ભાઈ નેશનલ ઇન્કમ તમારે માપવી હોય કે આખા દેશની નેશનલ ઇન્કમ શું તે માપવી હોય તો આપણે કયું ઇન્ડિકેટર લઈએ? જીડીપી નું. ઓકે, કોઈ દેશનો હ્યુમન ડેવલપમેન્ટ માપવો હોય તો આપણે કયું ઇન્ડિકેટર લઈએ? તો કે લેટ્સ સે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ક્લિયર? શેર બજાર જે છે એ શેર બજાર સારી રીતે પરફોર્મન્સ કરી રહ્યું છે ને તો એનું ઇન્ડિકેટર શું છે? બીએસસી હોય તો એનું ઇન્ડિકેટર શું છે? સેન્સેક્સ. એનએસસી હોય તો એનું ઇન્ડિકેટર શું છે? નિફ્ટી. ઓકે, તો ઇન ધ સેમ વે આપણા દેશની રાષ્ટ્રીય આવક આપણે મેજર કરવી હોય તો ભાઈ એનું ઇન્ડિકેટર શું છે? જીડીપી. જીડીપીના માધ્યમથી આપણા દેશનું પરફોર્મન્સ સારું થઈ રહ્યું છે કે નહીં એને આપણે માપી શકીએ. ક્લિયર થાય છે? સમજાણું? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. દેશની આંતરિક સીમામાં રહેતા રહેવાસીઓ અને બિન રહેવાસીઓ આમના દ્વારા ઉત્પાદિત થતી અંતિમ વસ્તુઓ અને સેવાઓ. જો અગેન યાદ રાખજો, રાઈટ, ફિનિશ્ડ ગુડ્સની વાત કરે છે. કોઈ રો મટીરિયલ વાળી વસ્તુ નહીં, રો મટીરિયલ વાળી વસ્તુ નહીં, કોઈ ઇન્ટરમીડિયેટ ગુડ્સ નહીં. કઈ વસ્તુઓ? ફિનિશ્ડ ગુડ્સ. તો અંતિમ વસ્તુઓ અને સેવાઓના કુલ બજાર મૂલ્યને તે દેશનું શું કહેવામાં આવે? જીડીપી કહેવામાં આવે. ક્લિયર છે? આ બે વસ્તુઓ જો યાદ રાખો. ભારતીય નાગરિકો દ્વારા વિદેશમાં થયેલ ઉત્પાદન કે આવક ગણવામાં આવશે નહીં. મતલબ કે ભાઈ ટીસીએસ ભારતની કંપની છે, અમેરિકામાં કામ કરતી હોય તો એની ઇન્કમ જીડીપીમાં નહીં કન્સિડર થાય. શું કામ? દેશની સીમામાં રહીને જે વસ્તુનું પ્રોડક્શન થતું હોય એને કન્સિડર કરવામાં આવે. તો ભારતીય નાગરિકો દ્વારા વિદેશમાં જે વસ્તુઓ પ્રોડ્યુસ થાય છે એ જીડીપી ગણીશું નહીં. ઓન ધી અધર સાઈડ જે વિદેશી નાગરિકો ભારતમાં ઉત્પાદન કરે છે એને આપણે કન્સિડર. ક્લિયર થાય છે? જો આ વસ્તુ શું લખી છે લાસ્ટમાં મેં? વિદેશી નાગરિકો દ્વારા ભારતમાં થયેલ ઉત્પાદન કે આવકને જીડીપીમાં ગણવામાં આવશે. ભારતીય નાગરિકો દ્વારા વિદેશમાં થયેલ ઉત્પાદન કે આવક ગણવામાં આવશે. સમજાણી વસ્તુ? મગજમાં બેઠી? મતલબ કે ભાઈ અમેરિકાની કોઈ કંપની, લેટ્સ સે એપલ જે છે, એપલ ભારત દેશમાં આઈફોન પ્રોડ્યુસ કરે છે તો એ વસ્તુને આપણે જીડીપીમાં કન્સિડર કરીશું. શું કામ? કારણ કે ભારતની સીમામાં કે ભારતની હદમાં રહીને પ્રોડક્શન થયું. સમજાણી વસ્તુ? આને કહેવાય સામાન્ય રીતે જીડીપી. મગજમાં બેઠું? એક વખત શાંતિથી આ વસ્તુને સમજો અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછો. આના ઉપરથી જ એનડીપી નો કોન્સેપ્ટ છે. કોઈ જ અઘરું વસ્તુ નહીં. એક વસ્તુ માઇનસ કરીશું એટલે સીધું એનડીપી આવી જશે. શું વસ્તુ માઇનસ કરીશું હમણાં તમને સમજાઈશ. ઓનલાઈન વિદ્યાર્થીઓ કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક મી. બહુ જ સિમ્પલ વસ્તુ છે આ. જીડીપી, જીએનપી, એનએનપી કશું જ અઘરા કોન્સેપ્ટ નહીં. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ કોઈ બી ડાઉટ હોય તો બી પૂછી લેજો એક વખત. અને આ વસ્તુ વાંચી અને જસ્ટ મગજમાં બેસાડવાનો પ્રયત્ન કરો. કાંઈ વસ્તુ ના સમજાતી હોય તો જલ્દીથી ફટાકથી